આશા રાખું છું તમે સૌ સ્વસ્થ હશો અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હંમેશા તમને સ્વસ્થ રાખે. તેના માટે તમારે પણ થોડી સાવચેતી રાખવી પડશે. બાળકો, ઓનલાઈન ક્લાસમાં તમે નવા ઇમેજ અને વિડીયો દ્વારા જોયા છે. તો હવે આપણે ઓનલાઈન ક્લાસમાં તો તમે આ પાઠ ભણી જ ચૂક્યા છો, પરંતુ હવે આપણે પ્રોજેક્ટના મદદથી એનું રિવિઝન કરીશું. પાઠ 1 ચબૂતરો. બાળ દોસ્તો, આ ચિત્ર બરાબર ધ્યાનથી જુઓ અને કહો કે શાનું ચિત્ર છે. ખ્યાલ નથી આવતો? ચાલો હું કહું. આ ચિત્રમાં કોઈ નાનકડા ગામડાનું દ્રશ્ય બતાવેલ છે. તેમાં બરાબર વચ્ચે એક ચબૂતરો છે. ચબૂતરો એટલે શું તે તો જાણો છો ને? આ ચબૂતરો એ પંખીઓની ભોજનશાળા માની લો. ત્યાં આવીને પંખીઓ દાણા ચણે, પાણી પીવે અને પાછા ઉડી જાય. જમીનથી થોડે ઉપર થાંભલા પર એક નાનકડા ઘર જેવો આ ચબૂતરો બાંધ્યો હોય. તેમાં લોકો પંખીઓને દાણા નાખે. ચબૂતરાએ બાંધેલા માટીના વાસણમાં પાણી ભરે. પંખીઓ તેમાંથી પાણી પીવે. હવે આ ચબૂતરાનું ચિત્ર જુઓ અને કેટલાક પ્રશ્નોના જવાબ આપો. 1. આ ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? આ ચબૂતરો પંખીઓ માટે બનાવ્યો હશે. 2. ચબૂતરામાં શું નાખવામાં આવે છે? ચબૂતરામાં પંખીઓ માટે ચણ એટલે કે દાણા નાખવામાં આવે છે. 3. ચબૂતરા પર છત શા માટે રાખવામાં આવે છે? પંખીઓને ઉનાળામાં તાપથી અને ચોમાસામાં વરસાદથી રક્ષણ મળે તે માટે તથા આકાશમાં બાજ જેવા શિકારી પંખીઓની નજરથી બચાવવા ચબૂતરા પર છત બાંધવામાં આવે છે. 4. ચબૂતરા પાસે નિસરણી શા માટે મૂકવામાં આવે છે? નિસરણીની મદદથી ઊંચે બાંધેલા ચબૂતરામાં દાણા નાખવામાં આવે છે. પાણીના પાત્રમાં પાણી ભરવામાં આવે છે. 5. પંખીઓને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? ચબૂતરામાં પંખીઓને પાણી પીવા માટે એક માટીનું પાત્ર ભરીને લટકતું રાખવામાં આવે છે. 6. ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? ચિત્રમાં ગાય, બળદ, બકરી અને કૂતરો જોવા મળે છે. 7. ચબૂતરામાં કયા કયા પંખીઓ જોવા મળે છે? ચબૂતરામાં ચકલી, કાબર, કબૂતર, હોલો, પોપટ વગેરે પંખીઓ જોવા મળે છે. 8. ચબૂતરાના ઉથલા પર કોણ બેઠું છે? ચબૂતરાના ઉથલા પર એક ભાઈ બેઠા છે. 9. ચબૂતરાને ઊંચે થાંભલા પર શા માટે બાંધવામાં આવે છે? ચબૂતરાને નીચે બાંધીને દાણા નાખવામાં આવે તો દાણા ચણતા પંખીઓને બિલાડી કે કૂતરા જેવા પ્રાણીઓ આવીને મારી નાખે. 10. ચબૂતરામાં પંખીઓને ચણ ચણવા માટે શાના દાણા નાખવામાં આવે છે? ચબૂતરામાં ઘઉં, બાજરી, મકાઈ, ચોખા, જુવાર વગેરે અનાજના દાણા નાખવામાં આવે છે. બાળ દોસ્તો, તમારા ગામ કે શહેરમાં
આવો ચબૂતરો છે કે નહીં તપાસ કરો. લગભગ દરેક ગામ કે શહેરમાં આવો ચબૂતરો જરૂર બાંધવામાં આવતો હોય છે. પ્રવૃત્તિ. ચબૂતરાની મુલાકાત લો અને તેના વિશે 5-7 વાક્યો લખીને તમારા શિક્ષકશ્રીને બતાવો. શાળામાં ચાલતી અક્ષય પાત્ર પંખીની પરબ પ્રવૃત્તિઓ વિશે શિક્ષકશ્રી પાસેથી જાણો. હવે આ બીજું ચિત્ર જુઓ, તેનું અવલોકન કરો. આ ચિત્ર જોઈ આપણે કહેવાનું છે કે તે શાનું ચિત્ર છે. આમ તે ચિત્રનું વર્ણન કરવાનું છે. સમજી ગયા ને? આ ચિત્રમાં 4 રસ્તા પાસે આવેલી એક સ્કૂલ જોઈ શકાય છે. ત્યાં ઘણા બધા લોકોની ભીડ જમા થઈ છે. કોઈક રિક્ષામાં આવ્યું છે તો કોઈક મોટરસાયકલ પર, કોઈક સ્કૂટર પર આવ્યું છે તો કોઈક પગપાળા આવ્યું છે. આ દ્રશ્ય કયા સમયનું છે તે કહી શકશો? જરા ધ્યાનથી અહીં જુઓ. આ બાળકો સ્કૂલ બેગ લઈને સ્કૂલની બહાર નીકળી રહ્યા છે. તે સૂચવે છે કે સ્કૂલ છૂટતી વેળાનું આ દ્રશ્ય છે. વિદ્યાર્થીઓના વાલીઓ તેમને લેવા આવ્યા છે. સ્કૂલની બહારની બાજુએ એક બસ સ્ટોપ છે. બસ સ્ટોપમાં એક માણસ બેઠો છે. તેની બાજુમાં એક સ્ત્રી બેઠી છે. બહારની બાજુએ એક માણસ ઊભો છે. હવે તમે વિચાર કરો કે તે માણસ શા માટે ઊભો હશે? તે એટલા માટે ઊભો છે કે તેની બસ આવવાનો સમય થઈ ગયો હશે. જ્યારે બસ સ્ટોપમાં બેઠેલો માણસ શાંતિથી બેઠો છે કારણ કે તેની બસ આવવાની હજુ વાર હશે. તેથી તે નિરાંતે ઉતાવળ કર્યા વગર બેઠો છે. સ્કૂલના મેદાનમાં 2 વ્યક્તિઓ ઊભી છે. એ 2 વ્યક્તિઓ કોણ હોઈ શકે? વિચારો તો. તેમાં એક વ્યક્તિ સ્કૂલના આચાર્ય હશે અને બીજી વ્યક્તિ કોઈ વિદ્યાર્થીની મમ્મી હશે. તેઓ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય તેવું દેખાય છે. હવે આપણે વિચારવાનું છે કે તેઓ એકબીજા સાથે શું વાતચીત કરી રહ્યા હશે? શાળાના આચાર્ય વિદ્યાર્થીને લેવા આવેલ વાલીને સમજાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને લેવા માટે આવે તો શાળાની બહાર ઊભા રહી રાહ જુઓ. શાળાની અંદર પ્રવેશ કરો નહીં. શાળા છૂટતી હોવાથી બાળકો ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. તેમ છતાં કેટલાક બાળકો હજુ રમી રહ્યા છે. હવે શાળાની બહારની તરફ નજર કરીએ તો કયા કયા વાહનો જોવા મળે છે? શાળાની બહાર રિક્ષા, સાયકલ, સ્કૂટર, બસ તથા મોટરસાયકલ વગેરે વાહનો જોવા મળે છે. આ વાહનોમાં 2 પૈડાવાળા વાહનો કયા કયા છે? સહેજ નજર દોડાવો તો. 2 પૈડાવાળા વાહનો છે સાયકલ, મોટરસાયકલ, સ્કૂટર. બીજી એક બાબત તે છે કે ચિત્રમાં બાળકો સિવાય કેટલાક વડીલો પણ જોવા મળે છે. વડીલોની સંખ્યા કેટલી હશે? જરા ગણો તો. વડીલો આશરે 1, 2, 3, 4, 5,
6, 7 અને 8 જેટલા છે. આ સિવાય ચિત્રમાં કેટલાક બોર્ડ પણ મૂકેલા જોવા મળે છે. જુઓ તો ખરા, કયા કયા બોર્ડ મૂકેલા છે? પાણીની પરબ નામનું બોર્ડ પાણીની પરબ પર લગાવેલું છે. તે વિના ત્યાં એક સૂત્ર પણ લખેલું જોવા મળે છે. વાંચો તો જરા, તેમાં શું લખ્યું છે? તેમાં લખ્યું છે, પાણી બચાવો, પાણી તમને બચાવશે. વિચારો કે આવું શા માટે લખ્યું હશે? તેનું લખવા પાછળનું કારણ એ છે કે પાણી સૌ સજીવો માટે ખૂબ મૂલ્યવાન વસ્તુ છે. પાણી છે તો જીવન છે. તેના વગર આપણે જીવી શકીએ નહીં. માટે પાણીનો બગાડ ન કરો. પાણી વેડફવાથી બે નુકસાન થાય છે. એક તો ગંદકી ફેલાય છે અને બીજું પીવાનું ચોખ્ખું પાણી વેડફાય છે. સ્થળની ઓળખ માટે બસ સ્ટોપ, શાળાનું નામ વગેરેના બોર્ડ પણ છે. 4 રસ્તાની દિશાઓ અને તે તરફ આવેલા સ્થળોનું નામ બતાવતું દિશા સૂચક બોર્ડ પણ છે. શાળાની પાસે કેટલાક વડીલો પણ ઊભા છે. તેઓ વિચારતા હશે કે ક્યારે બાળકો આવે અને હું તેમને લઈ ઘરે પહોંચું. બસ સ્ટોપની બાજુમાં પડેલા લાલ ડબ્બા તરફ નજર કરો. કહો કે આ લાલ ડબ્બો શાનો છે? આ લાલ ડબ્બો પોસ્ટ ઓફિસ વાળાએ અહીંયા મુકાવ્યો છે. આસપાસના વિસ્તારમાં રહેતા લોકો તેમાં પોતાની ટપાલ નાખે છે. ટપાલ ખાતાવાળા તેને નક્કી કરેલા સમયે નિયમિત કાઢી લે છે અને જે તે વ્યક્તિને ટપાલ પહોંચાડે છે. બાળ દોસ્તો, તમારા માટે એક વધુ ચિત્ર અહીં તૈયાર છે. આ ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબોને ધ્યાનમાં લઈ તેનું વર્ણન કરો. આ ચિત્રમાં કયું સ્થળ છે? કયા સમયનું દ્રશ્ય છે? તેમાં કેટલા લોકો છે? કોણ શું કરી રહ્યું છે? વાહનો કેટલા છે? વૃક્ષો કેટલા છે? પશુ પંખીઓ જોવા મળે છે કે નહીં? કેટલા પશુ પંખીઓ છે? કેટલા બાળકો છે? આ તમામ પ્રશ્નોના જવાબો મળી રહે તેવી રીતે ચિત્ર વર્ણન કરો. પ્રવૃત્તિ. તમારા ઘરે આવતા કે આસપાસ જોવા મળતા મેગેઝિન્સ કે ન્યૂઝપેપર્સમાંથી ચિત્ર વાર્તાઓ શોધી કાઢી તેનો અંક બનાવો. મિત્રો કેવા બનાવશો? વિદ્યાર્થી મિત્રો, તમારે બધાને મિત્રો તો હશે જ, ખરું ને? સારા, સંસ્કારી અને હોશિયાર મિત્રો આપણને ખૂબ મદદરૂપ બને છે. તેવા મિત્રો તમે બનાવજો. જુઓ, અહીં રાજ નામના તમારા જેવા બાળકે તેના પ્રિય મિત્ર વિશે શું લખ્યું છે તે વાંચીએ. આદર્શ મારો પ્રિય મિત્ર છે. તે મારી સાથે જ 5મા ધોરણમાં ભણે છે. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. મને ભણવામાં મદદ કરે છે. તે સારો અને સંસ્કારી બાળક છે. તે મને સારી સારી વાતો શીખવે છે. બાળમિત્રો, તમે પણ તમારા દોસ્તોના નામની યાદી બનાવો. તે બધા મિત્રો તમારી સાથે શા માટે દોસ્તી રાખે છે તેનું કારણ જાણો છો? કોઈ મિત્રને તમારી પાસેથી સારું ખાવાનું મળી રહેતું
હશે. કોઈ મિત્રને તમારા તરફથી અભ્યાસમાં મદદ મળી રહેતી હશે, એટલે તમારો મિત્ર હશે. કોઈ મિત્રને તમારી સાથે હરવું ફરવું ગમતું હશે. કોઈકને તમારી સારી સારી વાતો સાંભળવી ગમતી હશે. આમ આવા ઘણા બધા કારણોથી બીજા બાળકો તમારા મિત્રો બનતા હોય છે. તમે તમારા મિત્રોમાંથી તમને ગમતા ગુણોની યાદી બનાવજો. સારા મિત્રોના ગુણો આ મુજબ છે: હોશિયાર, નિયમિત, શિસ્તવાળો, સાચા બોલો, પ્રામાણિક, રમતવીર, નીડર, તંદુરસ્ત, સાહસી, મદદગાર, દયાળુ, સંસ્કારી. તમારા મિત્રોમાં પણ આ પ્રમાણેના ગુણો છે કે નહીં તેની ચકાસણી કરજો. સારા મિત્રોની સોબત કરવી. તેમના સંગથી આપણે પણ સારા બનીએ છીએ. ખરાબ અને કુસંગી મિત્રોથી હંમેશા દૂર રહેવું. તે આપણને અભ્યાસથી દૂર લઈ જાય છે, ખરાબ આદતો પાડે છે. પ્રવૃત્તિ 1. શિક્ષકોની મદદથી બસ સ્ટેશનની મુલાકાત લો. ત્યાં એક તરફ ઊભા રહી 4 રસ્તાનું નિરીક્ષણ કરો. 2. જુદા જુદા વાહનોના ફોટા ચોંટાડી તેમના વિશે 4-5 વાક્યો લખી અંક બનાવો. પ્રવૃત્તિ. હવે અહીં આપેલા કેટલાક જાહેર સંકેતો, જાહેરાતો, સૂચનાઓ જુઓ અને તેના વિશે સમજો. 1. અહીંયા કચરો નાખવો નહીં. 2. શાંતિ જાળવો. 3. બીડી સિગારેટ પીવાની સખત મનાઈ છે. આગળ સ્કૂલ છે. દવાખાનું. આગળ બમ્પ છે. હોર્ન વગાડવાની મનાઈ છે. બાળ દોસ્તો, તમારા ઘર, શાળાની આસપાસ કે શહેરના બસ સ્ટેશન, બજાર કે બગીચાની આજુબાજુ આવી જાહેરાતો, સંકેતો કે સૂચનાઓ વાંચવા મળતી હશે. તેમના અર્થ સમજો અને પાલન કરો. બાળકો, આજે આપણે પાઠ 1 ચબૂતરા વિશે પ્રોજેક્ટર દ્વારા સમજ્યા. હવે તમારે આજે તમને મનગમતું કોઈ ચિત્ર લેવાનું અને મનગમતું ચિત્ર દોરો અને ચિત્ર દોરી તેના વિશે થોડું 10 વાક્ય જેવું વર્ણન કરવાનું. ગુડ બાય.